પાણીની 3 વર્ષથી માંગ છે, બરોબર, પાણી આવતું નથી, બરોબર. અમે વારંવાર રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું, કોઈ કાંઈ રિઝલ્ટ નથી મળ્યું. એટલા માટે અમે ના છૂટકે આ રેલીનું આયોજન કર્યું. મોરબીના ઋષભ પાર્ક સોસાયટીના રહેવાસીઓ એ રસ્તા ઉપર ઉતર્યા, ઢોલ નગારા અને બેનરો સાથે તંત્રને જગાડવાનો પ્રયત્ન મોરબીની અંદર કર્યો. ભાજપ નેતા જયદીપ સંઘાણી એ મોરબીના જનતાના સમર્થનની અંદર આવ્યા, અધિકારીઓની કચેરી સુધી પહોંચ્યા, વિરોધ નોંધાવ્યો કે અહીંયા વિસ્તારના લોકોને પાણીની સમસ્યા છે અને આ સમસ્યા એ આજકાલની નહીં પરંતુ છેલ્લા 3 વર્ષથી છે. મોરબીમાં ફરી એક વખત જનતાનો આક્રોશ સામે આવ્યો છે. પ્રાથમિક સુવિધાના અભાવને લઈને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોરબી એ ચર્ચાનો વિષય બન્યું છે. મોરબીની અંદર સતત ધારાસભ્યો અને સાથે જ મંત્રીઓના વિરોધને લઈને ફરી એક વખત મોરબી ચર્ચાની અંદર આવ્યું છે કે જ્યાં મોરબીના નગરજનોએ ફરી એક વખત અનોખો વિરોધ નોંધાવતા ફરી ચર્ચામાં આવ્યા છે. મોરબીના ઋષભ પાર્ક સોસાયટીના રહેવાસીઓ એ રસ્તા ઉપર ઉતર્યા અને સાથે જ વિરોધ નોંધાવ્યો છે. નવા બસ સ્ટેન્ડથી લઈને મહાનગરપાલિકાની કચેરી સુધી મોરબીની ઋષભ પાર્ક સોસાયટીના લોકોએ પદયાત્રા કરી, ઢોલ નગારા અને બેનરો સાથે તંત્રને જગાડવાનો પ્રયત્ન મોરબીની અંદર કર્યો. 3 વર્ષથી પાણીની સમસ્યા અંગે લોકોની અંદર આક્રોશ હતો અને આક્રોશને લઈને નગરના લોકોએ ભેગા થઈને એક અનોખો વિરોધ નોંધાવ્યો. મોરબીના લોકોએ ઢોલ નગારા સાથે ભાજપના નેતા જયદીપ સંઘાણીને એ પોલીસે ધમકી આપી હોવાની વાત પણ સામે આવી છે. મનપાએ પોલીસને આગળ ધરી અને ધમકી આપવાના આક્ષેપો પણ નગરના લોકોએ કર્યા છે. ભાજપ નેતા જયદીપ સંઘાણી એ મોરબીના જનતાના સમર્થનની અંદર આવ્યા, અધિકારીઓની કચેરી સુધી પહોંચ્યા, વિરોધ નોંધાવ્યો કે અહીંયા વિસ્તારના લોકોને પાણીની સમસ્યા છે અને આ સમસ્યા એ આજકાલની નહીં પરંતુ છેલ્લા 3 વર્ષથી છે. 3 વર્ષથી સમસ્યા હોવાના કારણે ભાજપ નેતાએ નગરજનોની સાથે રહીને અધિકારીઓની સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા અને અધિકારીઓએ પોલીસને આગળ કરી અને અધિકારીઓએ પાછળ રહ્યા અને સાથે જ ભાજપના નેતાને ધમકાવ્યા હોવાના આરોપ લગાવવામાં પણ આવી રહ્યા છે. આ તમામની વચ્ચે મોરબીના લોકોએ સતત પોતાની પ્રાથમિક સુવિધાઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. અત્યાર સુધી મોરબીના લોકોએ રસ્તા ઉપર ચક્કાજામ કરતા હતા, રસ્તા ઉપર ચક્કાજામ કરી રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિરોધ નોંધાવતા હતા. પરંતુ હવે એ જ મોરબીની જનતાએ અધિકારીઓના ચેમ્બર સુધી પહોંચી ચૂકી છે અને એકમાત્ર એ કારણ મોરબીની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની વાત એ બેનરો સાથે, ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર કરીને બસ સ્ટેન્ડથી લઈને છેક મહાનગરપાલિકાની કચેરી સુધી પહોંચ્યા અને જ્યાં સમગ્ર મોરબીની અંદર ચર્ચાનો વિષય બન્યો કે ઋષભ પાર્કના લોકોએ ઢોલ નગારા સાથે મોરબી મહાનગરપાલિકાની કચેરીએ વિરોધ કરતા પહોંચ્યા છે. સ્થાનિક લોકોની એક માંગ છે કે અમને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, સુવિધાઓ આપવામાં આવે. જો કે છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યાનો વારંવાર આ પ્રકારનો વિરોધ કરવા છતાંય મોરબીની લોકોને પાણીના સમસ્યાથી નિરાકરણ ન મળતું હોવાનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે. આ તમામની વચ્ચે એક વાત એવી પણ સામે આવી છે કે ભાજપના નેતાને પોલીસ દ્વારા ધમકાવવામાં આવ્યા હોવાની વાત છે કે પોલીસને આગળ કરી અને અધિકારીઓએ પાછળના બારણેથી આખું આ તમાશો જોતા રહ્યા. અધિકારીઓએ માત્ર તમાશો જોવામાં જ રહ્યા પરંતુ જનતાની સમસ્યાનું નિરાકરણ કરવામાં અધિકારીઓને કોઈને રસ નથી. જ્યાં ભાજપના નેતાને ધમકાવવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે ફરી એક વખત અધિકાર રાજને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સાંભળો મારા સંવાદદાતા રવિ સાણંદિયાની ત્યાં જનતાની સાથેની એ વાતચીત પણ. મોરબીમાં ફરી એક વખત તંત્ર સામે મોરચો છે. માનવામાં આવ્યો છે કે ધારાસભ્ય સિદ્ધાર્થ દેખાડે છે પાણી મેળવવા માટે કરવા માટે ઋષભ પાર્કની મહાનગરપાલિકા પદયાત્રા છે તે જોવા મળે છે. મહિલાઓ અને યુવાનો આજે રેલી છે તે રેલી અંદર જોડાય છે. આજે રીતે મહાનગરપાલિકા છે તે મહાનગરપાલિકા દ્વારા આજે સુપર મંત્ર છે પાણી માટે તેને જગાડવા માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવતો એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હાલ પાણીની માંગ સાથે અત્યારે મહિલાઓ છે તે રોડ ઉપર ઉતરી તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ અત્યારે કહી શકાય કે જે રીતે આજે મહિલાઓ છે પાણી મેળવવા માટે પોતાનો હક છે
તે મેળવવા માટે અત્યારે રેલી સ્વરૂપે કહી શકાય કે મહાનગરપાલિકાને જગાડવા માટે જઈ રહ્યા છે. જે યુવાનો છે, મહિલાઓ છે, વડીલો છે, આ તમામ આ જે રેલી છે તે રેલીની અંદર જોઈ રહ્યા છે. ટેક્સ ભરવા છતાં પણ કહી શકાય કે સુવિધાઓ છે તે નથી આપવામાં આવતી, તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે કહી શકાય કે જે પાણી વેરો છે તે ભરવામાં આવતો હોય છે, પરંતુ આજે અત્યારે વડીલ છે, શું કહેશો, શું માંગ છે? અમારે પાણીની 3 વર્ષથી માંગ છે. બરોબર પાણી આવતું નથી. બરોબર અમે વારંવાર રજૂઆત કરી, બરોબર આવેદન પત્ર આપ્યું, કોઈ કઈ રિઝલ્ટ નથી મળ્યું. એટલા માટે અમે ના છૂટકે આ રેલીનું આયોજન કર્યું. બિલકુલ. તો જે રીતે અત્યારે પાણી માટે આ રેલી છે તે કાઢવામાં આવી છે, કઈ પ્રકારની માંગ છે અને શું તંત્રને અપીલ છે? 3 વર્ષથી પાણી નથી આવતું. કદાચ હવે પાણી ન હોય તો મકાન ખાલી કરીને વી જવું પડે, એવી પરિસ્થિતિ છે. અને હાલમાં જ 2 દિવસમાં ટેન્કર મગાવ્યું. દર 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ ટેન્કર મગાવવું પડે. આ રીતે ખરેખર ન ચાલે. બિલકુલ. તો જે પ્રકારે કહી શકાય કે અત્યારે પાણી માટે લોકોને વલખા છે તે મારવા પડી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે મોરબીના પોશ એરિયાની અંદર જોવા મળી રહ્યા છે. તેને લઈ અને તંત્રને જગાડવા માટે અત્યારે ઢોલ નગારા સાથે જે રેલી છે તે રેલીનું આયોજન કરી અને મહાનગરપાલિકાનું જે સુતેલું તંત્ર છે તેમને જગાડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવશે. રવિ સાંધિયા, ન્યૂઝ રૂમ, મોરબી.